ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને. હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 12:30 અને હું કપડાં ફોલ્ડ કરતી હતી. જો કપડાં મારા ફોલ્ડ થઈ ગયા છે અને બીજું આપણે જમવાનું છે, પણ લેટ જમશું. નાસ્તો લેટ કર્યો છે એટલે મારું ગટું બહાર રમું છે. પપ્પા જમવા બેઠા છે. તો ચલો બીજું કામ છે. આજે આપણે કુર્તીમાં સિલાઈ ખોલવાની છે, કેમ કે આજે સમૂહ લગ્ન છે. 4-5 વાગે મારે ત્યાં જવાનું છે. હું તમને આજે બતાવીશ. મારા કડિયા કુંભારના સમૂહ લગ્ન છે, તો તમે ત્યાં જઈને બધા સમૂહ લગ્ન પણ બતાવીશ. કેટલા લગ્ન છે, કેવું ડેકોરેશન છે, શું છે, એ ટુ ઝેડ બધું તમને આજે એક્સપ્લોર કરીશ. તો ચલો આપણે આપણું કામ કરીએ. કુર્તીની સિલાઈ ખોલી નાખીએ. અહીંયા બટકું ભરે ન્યા આવે. હરખું બેન ખાઈ લે બેન. એક બટકું ન્યા ખાવા આવે અને અહીંયા છાશ પીવા આવે. જોયું ને, પી લો, ખાઈ લો. તો જો મારા બેનને લિપસ્ટિક કરવી છે, હાથે કરવું હોય ન કરવા દે તો હવે શું કરવું મારે? અને નાના બેબીની લિપસ્ટિક આવે ને ઓર્ડર કરી દો હમણાં, જો એટલે કાંઈ નડે જ નહીં. લાવો બેન, થઈ ગઈ. જો કે લગાડતા આવડતી નથી, ખાલી એમ અડાડે ને એટલે એમ થઈ ગઈ કે લિપસ્ટિક છે, કેમ કે કેમિકલ વાળી આવે, એના ઓઠ ઉપર અડે તો ખાલી ખોટું નુકસાન થાય, એવું ન કરે. લાય માં દીકો થઈ ગઈ. આમાં અડાડે ને એટલે એને એમ થાય કે મારી લિપસ્ટિક થઈ ગઈ છે. લાય કાન્યા લાય. થાય હું કરશો બેન? હું બનાવીશો? ઘર બનાવીશો? ક્યાં ગયું તાર ઘર? પડી ગયું લે. અરે વાહ, અને તો મસ્ત બનાવ્યું. બીજું બનાવીશો? સારું છે. અરે વાહ, મોટું મોટું ઘર આવડે હો તને. હવે આવડી ગયું ને રમતા જાવ. મને હું કામ મારશો? સોરી ગટુ, આઈ એમ સોરી. મારું મજા મામાને માર્યું ને તે પુષ્પારાત કર દે. ઓ પુષ્પારાત કર દે. એ બધાની છોટો માં દીકરાને ગતુ મમ્માને મારે. ગતુ હું મમ્માને માર્યું. જા પુષ્પારાત કરીએ. જા ઉભો થા. ના ચૂકેગા નહીં સાલા. જોયું ને તમે? મને એક મારો ની હામું 4 મારી છે. જોયું અમારો છોકરો? જો છેડું છે હવે માથે મજા મામાની. હમણાં 2 દિવસ આવ્યો નથી ને. હા, એટલે એનો ઘા કાઢે છે. મેં નોત કીધું તમે 2 દિવસ આવ્યા નથી, એટલે મેં કીધું ઓલું કરશે. એક આંગળી તે એક આંગળી દીકરા કર. ઈ નો સમજે. તમે જેવું કરો એવું ભોગવો. કા બાબુ? શાલા ઝુકેગા નહીં શાલા. હું છું ગટુ ને ઊભા કરીને રમુ ને એટલે મારે બાધે, એવું થોડું હાલે. રમવાનું ને રમુ ને એટલે બાધે. ઈ તમારો વિષય છે કે રિહાઈ જા. આપણે તમ તાર પાછી રિહાઈ જા. નો આવે તો રિહાઈ જા. જો માને રમુ જવા દે તારી યાર. લે જોયું? રિહાઈ ગયું. જો આ કેટલી રી, આનામાં કેટલી રી, તારી કરતા 10 ગણી રી હોય જ ને. હાલો રમવા જાવ એનાર ઘડી ગાળ. હમણાં હુઈ જાય. હાલો મકડા થી રમવા કે ઊભી થાય. જોયું? એને રમવું છે તમારે. તો 2 વાગી ગયા છે ને મને લાગી ગઈ છે ભૂખ, પણ મને શાક રોટલીને ખાવાની ઈચ્છા નથી, તો હું બનાવું છું ભેળ. તો ચોપડો ભેળનો મસાલો રેડી છે. હવે આપણે આમાં નાખી દઈએ મમરા ને ઉપરથી નાખી દઈએ સેવ, એટલે યમી ભેળ રેડી થઈ જાય. એટલે ખાઈ લઈએ. તો જો મારી ભેળ બની ગઈ છે. લુક લાઈક જો કેટલી મસ્ત છે. આમાં ગરમ રગડો હોય ને, હે મનોજભાઈ, તો બહુ મસ્ત લાગ્યો આ ભેળ. જોવામાં મસ્ત લાગે છે, પણ મેં આમાં કેટલું બધું નાખ્યું. ચણા, વટાણા, પછી વેફર છે, બહુ બધું નાખ્યું મિક્સિંગ કરી. લુક લાઈક એમ લાગે નહીં ખાવાય એમ. મને બહુ ભૂખ લાગી તો શાક રોટલી ખાવાનું મન નથી, એટલે મેં કીધું ખાઈ લો પીલા. જોઈને ક્રિશા બનાવે ગમે એટલું સારું, પણ ઈથી બે છે ને સજાવાની એની સ્ટાઇલ બહુ મસ્ત છે. મને તો આમ ડેકોરેશન કરવું જ ગમે એમ થોડું. જોઈને જ તમને એમ થઈ જાય કે નહીં છે વસ્તુ ખાવામાં. જો આમ આપણે ઓલે દુકાન છે ને એવી જ ભેળ છે. જોની બધી વસ્તુ નાખેલી છે. હું તો બપોરે સારું જમીન આવ્યો તો ક્રિશા બનાવી પણ
જોવામાં સારી લાગી એટલે 2 ચમચી તો મારું, તમને ખબર છે ને મનોજ કેમ કે ખાવાનું લુક વાળું સારું લોકમાં હોય એટલે ખાઈ જ લેવાનું. તો અમારા બેન કઈ હુતા નથી ને મજામાં, મારે ઈ જોરદાર ની બાયધી છે. આમ જો. મજામાં મંજો લોહી કાઢ નહીં આ ખા લીટો પાડી દીધો. હું એમ કહેતો જોયું? કોઈ આ સમો લગન છે ને આજ મારી સામું કોઈ નહીં જોય, લીટો જોય ને તો જોયું પડી કે યાર તું મને ખબર 2 દી પહેલા કરતી કે હું તમને નખોણિયા માદે તમારી સામું કોઈ નહીં જોય, આ બદલો પૂરો પાડ્યો. બરાબર છે. ઈ મારી દિલની વાત સમજી ગઈ મારી દીકરી. જો જો. કેવો લીટો આમ જોઈ લે, કેવો લીટો છે જો. બરાબર છે. આમ પણ નખ હું કાપી કામે નાખે. માર્યો ખબર છે? કેમ કે ઈ એને બાંધતા હતા ને પછી ઓલી છે ને પુષ્પા રાજ મેં એને પણમાં પુષ્પા આવી જાય પછી બાંધવા ચાલુ કરે ને પછી પૂરું જ મેં આ તો બાંધી પાટો ખોલ્યો મારી હાથું. જોયું મજા મામાને પેલા પાટો મારે પછી સારવાર કરે ને પછી પ્રેમ આપે. ઈ કેવો પ્રેમ. પાટલો લગાડ ગાલે દે. લગાડ દે. હા જોઈએ ને, પેલા મારે ને પછી લગાડે. થેન્ક કોણ આવ્યું ગતું? ઈ બંધ કરી દે, બંધ કરી દે, બંધ કરી દે. હાલો અમે ટાટા જાય છે. હાલો હાલો બંધ કરી દો, આપણે કાઈ કામ નથી એનું. હાલો વૈયા ગયા, પાપા વૈયા ગયા. જો હું તો જાઉં છું. હાલો બધાય વૈયા ગયા. અરે ખરબડ રોડ આવડો કહેવાય ને. એને પેલા કીધું જોઈ પાપા નાખી અરે કરી દે. એમ મારો ભાઈ પૂરી ગયો છે. હલો. આમ જોઈ ગયા પાપા બે છે. હા, તું સમજ લગનમાં છો? જાઓ, જાઓ. હા લ્યો બે બે જાઓ. આગળ ઊભી રહી જાય ને તું કઈ હું નહીં. વાહે બે જાઉં આગળ ઊભી રહી જાય તો આગળ ઊભી રહી જા. આગળ ઊભી રહી જાય હા હું બે તું આગળ ઊભી રહે હો કાનો. જાઉં તો પાપા બે ને એમને થોડા બે. કોણ? ઓકે. હાલો બે જાઓ હાલો મમ્મા નહીં હમાય. મમ્મી મમ્મી લગ્નમાં જઈશ પણ મનોજભાઈ એડ્રેસ જોયું નથી. બપોરે જ મેં કીધું તું એડ્રેસ ગોતી નાખ. એડ્રેસ તો મળી જશે પણ અહીંયા જેટલા 3 રસ્તા છે ને 3 રસ્તા તો ડટ્ટા જામ છે. આ ત્રીજો રસ્તો છે. લગન હોય તો ઈ એટલું તો રહેવાનું છે. ટ્રાફિક તો હાલી રહેવાનું. નહીં જાઉં તમને ગાડી પાર્ક કરી નાખી હાલી એવો વયા વિચાર. જાય. હાલો. ગાડી ઊભી રાખી દેવા મને મૂક દે હાલીને વયા દે બરાબર છે એ વાત. આપણે કેવું નથી તો ગાડી ઘરે જ રાખી દીધી હોત તો હાલીને વયા જાય. હજી એક કામ ક્યાં આઘું છે? તો આજે અમે અહીંયા ઘર પાસે રખડી છીએ કેમ કે જ્યાં ટ્રાફિક ભાડે ને તો મનોજભાઈ નાથી ગાડી પાછી વાળી દે. ટ્રાફિક અત્યારે બધે હશે. ટ્રાફિક એટલે 3 રસ્તા છે અહીંથી કેનાળે જવાના. 3 દાટો મારીને બેઠા છે. હવે અમે અહીંયાથી પૂછતું માવો બીજે કાંઈ બીજા મેળ નહીં આવે જવાનું હવે અમે ત્રીજો ચોથો રસ્તો છે અહીંથી કેનાળા રસ્તે ચડી જવાના છીએ. બાકી લગનમાં આઈડિયા આપું અહીંથી ઘર નજીક હશે ઘરે જઈને લાંબા થાય ઘરે જઈને હા કે યાર હા હાટું કેતો વહેલા આવી ગયો હોત તો થોડોક આટો તને દિવસે જ ગુડ્યું હતું જગ્યા ગોતી લઈ હારો રસ્તો જવાની તે ગોતી પછી અહીંયા 3 રસ્તા બન્યું એમાં મારો શું વાક? વાગ વાત તમારો તારો ઈ જ કે તે રસ્તો હારો ગોઈતો નહીં તારે હારો ગોતી રાખો ઘરનું હેલિકોપ્ટર લાવીને ઉડાડીને ત્યાં જવા દઉં તો થાય. ડ્રોમ લઈ લે ને મોટું ડ્રોમ ટીંગાને લઈ આવે જાઓ. હાલો હું માવો ખાવ માઈ ગયું. લગનમાં જાવો તો જાય ને કે તેલ લેવા જાય. તો અમે હવે છેલ્લે અહીંયા આવ્યા છીએ કેનાલ રોડે અને પેલી સાઈડ ટ્રાફિક બહુ છે ને તો મનોજભાઈ ગાડી રોંગમાં લઈ લીધી. આનું શું કરવું? આ ટેલેન્ટ છે રોંગમાં સાહેબ. નાખી. આ ટેલેન્ટ છે સાહેબ. જેથી મોદીએ કાયદો સ્ટ્રીક કર્યો ને તેથી આને કાને દેશ ના આપું જ નથી. હા દેશમાં બરાબર કાઢી છે. આને છે ને આમ પણ તું દેખાડે. ભારતથી બહાર કાઢી મૂકશે આને. જો ખાલી તું કેમ જો. કે આ કરે જ છે. તો પણ ટ્રાફિક તો હોય હો. તો પોગવી નોય પોગવી જરૂરી. મારા જેવો મગજ હોય ને તો નાખે. તમે દેશ આઈડિયા આપો તો ઘરે જઈને આરામ કરી લે. બરાબર છે. ઈ વાત તમારી સાચી. મારે ના મનોજભાઈને એને જાવું જ છે. હું કામ જાવું છું ખબર? એની ત્યાં 7-8 વર્ષ વાટ જોઈને ઊભી છે ને એટલે ઈ નકરા રસ્તા બદલે. બાકી કઈ છે નહીં. નકર તો એમ ન કે હાલો ઘરે વહી જાય ટ્રાફિક છે લઈ જાવ. આમ જો કેટલો ફાઇન કરતો આપણો રસ્તો. સરકાર તો કાંઈ કાંઈ નથી કરતા, આમ થઈ જાય. તો અમે સમો લગનમાં પૂગી ગયા છે. તમ ઘોર ટ્રાફિક. હરી કેવું ટ્રાફિક નડ્યું તને? આની હતા ઘરે હતા ખાલી. રોંગે રોંગમાં આવ્યા ને એમાં ભેગો છે. તમારી વાત નહોતા માનતા. સમજ્યા? આની એકથી હોય કેટલું ટ્રાફિક છે. લોકો જો અહીંયા ફોને નથી લાગતા કોઈને. આમાં ઇમરજન્સી હોય તો શું કરું? મરી જાય આમાં તો. હાલો. હાલો હવે અંદર ઘરે જઈએ. જવું ને હવે. હાલો ઘરે. હા. હું કે આમાં જવાનું છે તારે ત્યાં નથી જવું મારે. જા જા માં મુકાઈ દે પાકો માં નથી જવું. એ આક્ષેપો તમામ નિરાધાર છે અને એની માટેનું સમાજના યુવાનોએ બી ઘણા બધા જવાબ આપ્યા. એમાં હું એક નિડર યુવાન આપણા સમાજનો જે આક્ષેપો નિરાધાર આક્ષેપો કરી સત્તાધાર ધામને તો બદનામ કરે. આપણા સંતો જે આપણું જીવતું જાગતું પીરાણું છે. આજે હું સાહેબ એક સામાન્ય વાત કરું. આજે આ તો મારો દોસ્તાર હિલ્લો આવી ગયો છે.
ઘણા ટાઈમ પછી ભેગા થયો ગરબા બરબા ચાલુ કરે તો ઘડી રમી હે લગન છે તો ગરબા બરબા ચાલુ કરે છે હા એ નો હોય ગરબા બરબા નો આપણું છે ખબર છે ને વગાડને ડાન્સ કરી આપણે બધું ફાવે તમે જમી લીધું બધાએ ના ના બાકી છે હવે ઘરે જઈને આવો જમી તો હારે થઈએ. ના ના જમવું નથી જમવામાં ટાઈમ ગયો જાય હે આપણે ખાતર પાડવાના અમે આવી તો ગયા છીએ પણ અમને મંડપે નથી કેમ બંધ કરી દઉં કાળા કાળા હા લે અત્યારે અંધારું થઈ ગયું થોડું તો દેખાવ ને પાવડર નથી લગાડ્યો મેં લગાડ્યો છે ને તમારે એક મંડપ ગોતવાનો છે પણ અમને મળતો નથી કેટલા નંબર છે એ નથી ખબર લગનમાં આપણે આટા મારવા આવ્યા અમે અહીં આટા મારવા આવ્યા છીએ હા ખાતર પાડવાની બસ બધાને માંડવા જોઈએ એકાદી મંડપ ખાલી હોય ને એટલે મનોજબેન બેહાડ દેવા થાય બેહાડ દો પછી છોકરી નો મને તો છોકરા રહે છે પવણાઈ દો આવું કરવાનું પણ એના અહીંથી છે ને એમને નથી લઈ જવાના અમારે પૌણાવીને જ જવાના તમે સમૂહ લગ્ન ની અંદર થી તો બહાર ગયા કેમ કે મંડપ ગોતી ગોતીને થાકી ગયા હા એટલે ત્યાંથી મંડપ ની બહાર આવ્યા ને આપણે કેમ કે એક મંડપ ગોતી ગોતીને થાકી ગયા મને નંબર યાદ નહોતો નામે યાદ નહોતું અને એટલે ક્રિશ આજ મને બ્લોગિંગ કરવાના આખી મારી નાખ છે અને મને ઓકવર્ડ ફીલ થાય છે ભાઈ જો આપણે આપણું કામ લઈને બેઠા હોય તો ઓકવર્ડ શેનું ફીલ થવું છે બધે પોતપોતાનું કામ કરતા હોય તેમાં ઓકવર્ડ ફીલ થાય આપણે અહીંયા પાણી વેચે છે બહાર એની નાચના જ છે મારો તેને તો ઓકવર્ડ ફીલ નથી થતું પણ નાચ કે તારે વિચારવાનું ને મારી નાચ છે નાચ ને બધા એને બધા એ વિચાર કે મને નાચ બારો કરી નાખ્યો બરાબર છે તો કદાચ કોન્ફિડન્સ આવે કોન્ફિડન્સ પણ એવું નથી આ મારા મામાના છોકરા મામીના છોકરા ટોટલી મારું આખું ખાનદાન થી તો માંડી અમે બધે જાય છે અમારે હગા નથી હોતા બાકી તો આ એને મારા આપણે સવાણીમાં સમૂહ લગ્ન હતા ત્યારે મેચ થયેલું જ આજે નહોતું. હારું હાલો દાવ જે છે એ પણ આમ જોવો તમે પગ ગાડી પ્રવાહની જે માટા મારે છે અહીંયા ધંધો કઈને છે નહીં કિલો મેકઅપ કરીને છોડાવ્યા છે બધા બરાબર અને જો અને અહીંયા એક જ મિનિટ સામે રક્તદાન કેમ છે મનોજભાઈ ને એને મોકલી દો તું હરી દે તો હરી કે તમારે દ્યો તમારે લોહી કે જાજુ છે દે દો ઘટી જાય કણ ઘટી જાય અને સામે જો વ્યસન મુક્ત છે એટલે ઈ મનોજભાઈ ચાહે તો હું તો માવાય ખાઉં છું આ તો પણ મુક્ત કરવાની વાત થઈ એ છે તો ને બંધ આપણે કરી દીધા ને એટલે તને મુકાવાનું હા એટલે તું કાંઈ હા ભાઈ આજ અને બધું બીજું એક મિનિટ મેં હજી કઈક વાંચ્યું હતું જો અહીંયા કુટુંબ સંસ્કાર અભિયાન છે જેના સંસ્કાર ન હોય ને શું કહેવાય કુટુંબ જેને સંસ્કાર ન હોય પોઈન્ટ આવે ને પોઈન્ટ જેને સંસ્કાર ન હોય ને સંસ્કાર નો ઈ છે કેમ સંસ્કાર જાઓ ઉમ્ર से बड़े होने संस्कार चाहिए नाम की चीज है અને તું માવા બંધ કરી દે ત્યાં લખેલું છે સ્વચ્છ ભારત અભિયાન હા જો સામે લખેલું સ્વચ્છ ભારત અભિયાન તમે ગમે ત્યાં કચરો ત્યાં બધે નાખો મારી એમ એક મિનિટ ઈ ગમે ત્યાં કચરો નાખ દે ને ડસ્ટબિન હોય તોય એમ નો હાલે એટલે છે ને તમારે ડસ્ટબિન માં જ કચરો નાખવાનો એમ નહીં આ જેટલા અહીંયા લખ્યા છે ને બધાય મારે ઉપર લાગુ પડે ને એવા જ લખ્યા છે એવા જ લખ્યા છે એટલે જ તમને કીધું હવે આને જ નો કહેવાય કુટુંબમાં બહુ હળી મળીને રહે ને એટલે તને નડે કુટુંબને ને મારે કઈ લેવા દેવા જ નથી આ તો હા, એટલે જ એને ઓકવર્ડ લાગે છે એટલે જ બધે તો તારું બાકી આમ મોઢું જો જોયું ને તમારા કરતા અમારા રિલેટિવ અહીંયા બહુ બધા છે હા. ત્રણ મંડપ અમારા જ તારું છે મોઢું જોયું આ તો બધી જગ્યા હા આમ જો મનોજભાઈ શર્માય કેટલા બાપ રે શરમાવાનો સવાલ નથી મારા છે ને પોઈન્ટ આવતી હતી ને પોઈન્ટ પોઈન્ટ ઓ કાકા યો ઈ તો હોય ગયા કાકા ભાઈ જો હરિયા મારા માવાનો મેળ કરી નાખ્યો છે અહીંયા ક્યારનો હું વિચારતો હું કે માવો અહીંયા અભિયાન છે ન્યા આવ્યા જાવ ને બધા ન્યા મુક્ત થાય, મુક્ત વ્યસન મુક્તિ છે ને ન્યા જ માવો હેઠા ખાવો છે શરમ આવે કઈ નહીં બિલકુલ નહીં શરમને કાંડો માતર હોય તેને હોય હમણાં તેને બહુ શું કહેવાય તમારી ભાષામાં શું કહેવાય શરમ શરમ નહીં તમારી ભાષામાં કેવા મારે સારો જ છે એમ હું વાંધો એમ નહીં હમણાં એને બ્લોગ ઉતારવામાં શું આવતું હતું એ તો પોઈન્ટ આવતી ગોઠ આવતી નો ખાવ પોઈન્ટ નહીં આવે નહીં ન્યા ન આવે એ બધું આપડી જેવું હોય વાહ મનોજ વાહ ઓહો એ હું ફોટા પાડે તું વાહ તો જો ગટુ માટે રમકડા લઈ ગયા તારી આટું કાંઈ નહીં મારો ટોલો કરવા આવી ગયા આઈસ્ક્રીમ છે પીઝા છે તો આ લેની એ રેની કરતા તો ખાવાનું છે કાંઈ દેખાડવાનું છે ખાલી તો એટલે તેને ખાવું પડે ખાવાનું હોય છે તાવ લઈ લેવાય બર્ગર છે પછી આ આ બધું મોટું કરી નાખીએ બધું તોડી કાઢી લઈ પ્લાસ્ટિક ના પેન હું રમે એ ન કરી કંઈક વસ્તુ રમવા જેવી હોય એ લઈ દેવાય આવું હોય ને તો આઈસ્ક્રીમ હા ભાઈ અમે લોકો નીકળી ગયા છીએ મેરેજમાંથી ઘરે જવા માટે કંટાળી ગયો હતો હું કોઈ દી ન આવું કાંઈ લગ્નમાં
કેટલી ટ્રાફિક હતી ખબર પડે ટ્રાફિકમાં લગ્નમાં ન જવાય લે. તો 2-5 જણા કોર્ટમાં જઈને પતાવી દેતા હોય તો આ બધા ફોટા પેટા અરે એક કામ કરે હરી તાર હારાન કે ને એક હારી ગાડી પર હેલિકોપ્ટર આપી દે. તો થાય ઉપરથી ખાલી હરી અને મનોજભાઈ બે મને ગેટે ઉતારીને મંચુરિયમ લેવા ગયા કેમ કે મને બહુ ભૂખ લાગી છે અને ઘરે જઈને હજી રસોઈ બનાવી તો લેટ થઈ જશે 8:30 તો ઓલમોસ્ટ થઈ ગયા છે ને તમને ખબર જ છે બધાને કે મેરેજનું હરી કાંઈ ખાતા નથી એટલે આપણે કાંઈ ખાવાનું હોય નહીં તો ઘરે જઈને મંચુરિયમ ખાઈ આરામ કરીએ થાકી ગઈ ટ્રાફિક જ એટલું હતું ને બહુ તો જો ગટુઆટો ફોન લીધો છે નોકિયાનો ટ્રાફિક બહુ હતું બાપરે તો જો મંચુરિયમ આવી ગયું છે એક ડ્રાય છે ને એક ગ્રેવી વાળું છે હરી મને શું કે મેં પેલા એકનું કીધું કે એકલો તો હું ખાઈ જાય હા તો ઈ તો ખાય હું અત્યારે ખાહે તે અને ગટુ બેહી ગયું છે અમારું જો એ ગટુ હું ખાવાનું છે મોઢું ચૂરાયું કરી આમ દેખાડ તો મોઢું દેખાડ તો ગટુ મોઢું દેખાડ તો કાળું કર્યું આ તારા લીધે મારે સામું કોઈએ ન જોયું આજે ઈ હારું કર્યું કે મજા આવી કે મોઢે લીટા પાડી દીધા ને એટલે મનોજભાઈ આમ કોઈ છોકરીએ ન જોયું તો ચાલો અમે મસ્ત ગરમા ગરમ ખાઈ લઈએ પાપાન માર્યું જો 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 પાપાન માર્યું ગટુ મને મારે જો જા 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 ખોપડી તોલ સાને કે ખોપડી તોલ જો જો માર્યું કોણ મારે છે બાપુ શટ અપ કહી દે જો જો પાપાને માર્યું ઓરો રો એન પાપાને મારે ને તો આને છે ને ગુસ્સો બહુ આવે ટીકી નાખે મનોજભાઈ આજ તો ગાલ તો હોજવાડી દીધો છે તો સંજયભાઈ આવી ગયા છે એ ક્રિશામાં સંજયભાઈ ગાડી હાંકવા નથી દેતા પેલા તમે હરકી ઈ સ્પ્લેન્ડર આ ઈ સ્પ્લેન્ડર હરખું અકાલો ને તોય બસ કેલેન્ડર નહીં તું તારું કેલેન્ડર હરખું રાખીને તોય બરોબર છે હા જો આ મારી પર ભરોસો કરો તારી ક્યારેક ઉપર ભરોસો જ નહીં એટલોય ભરોસા હે ઈ નહીં એટલોય નહીં એટલોય ગજબ બેજતી હાલો હાલવા મણો ભરોસાને લાયક ન બીજો કઈ વાંધો નહીં. દેખા હા તમને લાવો કહે ફોન છે. લાવો ફોન તો અત્યારે અમે આવી ગયા છીએ મોમાએ અને મનોજભાઈ આજે જોરદારનો માર ખાધો છે વાત જવા દો કેવું લાગ્યું આજ તમને અતડો બધો લીતરો પડ્યો આજે હું સંજયભાઈ ને કહું છું સંજયભાઈ મને એમ છે મારો સપોર્ટ કરશે મને કે તું ઈ જ લાયક નો છો આજ મને નફોણિયા મારી દીધા હા તો હવે એનું નિશાન આવે એને ભરપાઈ કોણ કરશે હું મારા ભાઈબંધ હારે હર વખતે આડો આવું પણ આમાં હું કાંઈ ન બોલું મારી છોકરી હોય આવે ત્યારે હું કાંઈ ન બોલું. તમારે એમને આ જોયું ફરિયાદ હમણાં કોને મેં કરવી એક જ મિનિટ હમણાં મેં માર્યું હોત ને તો આડા આવત પણ એની છોકરી એને માર્યું છે ને એટલે નહીં કાંઈ વાંધો આડા નહીં મનોજ શું કહે છે મારે ફરિયાદ કોને કરવી હું કર્યું ઈ કે હવે ભાઈ મારે છે એનું કઈક મને કઈક નિવારણ આપો હું લેવા મારે કોણ જવાબદારી કોણ લે હું લેવા મારે ઈ કે નિવારણ છે હમ. એટલે કે ના મારે ઢાંકણામાં પાણી ડૂબીને મરી જાય ગરમ પાણી લે અને પછી છે ને આમ કરીને ડૂબીને મરી જાય એવું થોડું હાલે નાના ને કોદ ઈ કે ઈ તો થાય આને કોદ ઈ કે હવે આમાં તે હાથ ઉષા કરી પણ નાખે. તારા લખવાના જ એવા છે ખબર છે ને ત્યાં તો કોઈનું ન આવે ના એનું કોઈનું નહીં હાલે એમ નહીં આંબે એને એમ કે છે ખાલી બુટી જ માર એટલે તને જ આવે કે નહીં ફરફરથી જો અત્યારે એના આખો દિવસ આજ મારે રવિવાર હમણાં ક્રિશન કરે 3 દિનો તો જીતો ને ઘા કાઢ લીધો આજ તો જોયું ને પણ જો કેવો મસ્તીનો આ શીરો પણ એવું નથી ઈ બદલો લેવા આવી બદલો હેનો મનોજ, ઈ તમને મનોજ એક ખબર વાત છે કહું? ક્યાંનો? ઈ મારા પેટમાં હતી ત્યારે તમારે કેટલી વાર બાંધતા આખા દિવસ રોજ બાંધતા યાદ છે અને હું મારા ખમણ ખાતી 2 બટકા ખાતી તો અડધી ડીશ તો તમે ખાઈ જતા હું તોય ભૂખી રહેતી તારી હારે એટલે રહે તો એટલું તો ખાવું પડે ને. એમાં એમ છે ગટ્ટુને કહેવાનું ઈ હતું કે હા. મારા ભાગનું ગળસી ગયો છે ને હા. હવે હું આનામાં કાઢ લઉં બધું સહી પકડે હે